નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયના ધોરણ 11 સાયન્સના પ્રકરણ નંબર 7 કે જેમનું નામ છે કણોનું તંત્ર અને ચાકગતિ. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થ જે છે એ ચાકગતિ કરતો હોય તો એનું કોણીય વેગમાન જે છે ને એની સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને અચળ છે, એટલે L બરાબર I × ઓમેગા આપણે જોયું હતું. અને લાસ્ટમાં આપણે ઉદાહરણ જોયું હતું કે ભાઈ કોઈ બેન ખુરશી ઉપર હાથ આમ ફેલાવી અને ફરે ત્યારે એની કોણીય ઝડપ હોય એના કરતાં હાથ આમ સંકેલી લી ભેગા કરી લઈએ ત્યારે એની કોણીય ઝડપ હોય હંમેશા વધારે હોય. હવે એનું કોણીય વેગમાન અચળ છે એટલે એને વેગમાનનું સંરક્ષણ કહે. કોણીય વેગમાન અચળ એટલે I ઘટે ને તો ઓમેગા વધે, એ કન્ફો. તેનો મતલબ એવો થયો કે I વધે ને તો ઓમેગા ઘટે. આ વાત પૂરી થઈ ગઈ. અંતિમ કોણીય ઝડપ વધે તો જ વધે કે એની ચાક માત્રા ઘટે, અને ચાક માત્રા ઘટે એનું કારણ એ છે કોણીય વેગમાન અચળ રહે છે. આ સમજાનું? પછી કોણીય વેગમાનમાં આપણે એ જોયું કે ચાકગતિ કરતા કણ માટે આ શાંત સદિશ બે મળ્યા હતા, એક આ ને એક આ. તો આ ઘટક છે ને આમાં ઘટક એકબીજાને અસર નાબૂદ કરે. લંબ ઘટકને કારણે તમને કોણીય વેગમાન મળશે એક જ દિશામાં. કઈ? તો કે જે અક્ષને અનુલક્ષીને કણ ચાકગતિ કરતો હોય એ. એટલે ઈ કોણીય વેગમાનનું સૂત્ર Lz = આપણે આમ લખ્યું હતું L I ઓમેગા k કેરેટ. બરાબર છે બાળકો? હવે આપણે જે સમજવાનું છે એ ખાસ ધ્યાન આપજો, એ છે ગબડતા પદાર્થની ગતિ. જો સરકવું અને ગબડવામાં ફેર. ગબડવું એટલે રડતું રડતું જવું. અહીંથી આમ ઘા કરું તો ચોક એક બે ટપે જેમ ધડ કરતી જાય ને ગબડી જાય. અહીંથી હું મૂકું છું ત્યારે આમ ગબડીને આવે છે. સરકીને આવું એટલે આમ આવતી ને આમ તો એ સરકીને આવે છે. સરકીને આવે તો એની સરફેસ બદલે નહીં, ગબડીને આવે સરફેસ બદલે. બરાબર? ગબડતા પદાર્થની ગતિ ધ્યાન આપજો. અહીંયા ગબડતો પદાર્થ છે ને એ બે પ્રકારે ગતિ કરે, ધ્યાન આપજો. એક જે છે એ રેખીય ગતિ કરશે, બીજું જે છે એ ચાક ગતિ કરશે. કોઈ એક સપાટીને અનુલક્ષીને આ માનો કે કોઈ એક પદાર્થ ગતિ કરે છે તો એ ચાક ગતિ કરે છે, એટલે આમ ચાક ગતિ કરે છે, એની કોણીય ઝડપ ઓમેગા છે. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર C છે. આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે. એમાં ત્રણ બિંદુ વિચારી રાખજો. આ એક P0, એક આ બાજુ P1 અને એક અહીંયા ક્યાંક લીધું છે P2. હવે તમે વિચારો કે આ પદાર્થ કોણીય ઝડપ આમ ઓમેગાથી આમ ફરે એટલે ચક્ર છે એવું ગણી લ્યો. તો આ ચક્ર આમ ફરે છે એનો મતલબ એવો થયો કે આમ ગતિ કરે છે. એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આમ છે, એને આપણે કહેશું VCM. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે. એટલે અહીંયા રહેલો કણ આ જે અનુલક્ષીને આ કણ ચાક ગતિ કરતો હોય ને આપણે ભણી ગયા છીએ, યાદ રાખજો આગળ. શુદ્ધ ચાક ગતિ અને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દરેક કણનો વેગ સમાન હોય અને શુદ્ધ ચાક ગતિની અંદર દરેક કણનો કોણીય વેગ સમાન હોય. તો અહીંયા કોઈ અક્ષને જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એ એનો કોણીય વેગ સ્થિર હશે, એ કણ ગતિ નહીં કરે. મતલબ કે અહીંયા ત્રણ બિંદુ છે. તો હવે આમ ચાક ગતિ કરે ને તો અહીંયા રેખીય વેગ ક્યાં હશે? જોજો આમ હશે. અહીંયા રેખીય વેગ ક્યાં હશે? તો કે આમ હશે. અહીંયા રેખીય વેગ ક્યાં હશે? તો કે આમ હશે. અહીંયા રેખીય વેગ ક્યાં હશે? તો કે આમ હશે. અહીંયા રેખીય વેગ ક્યાં હશે? તો આમ હશે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. આ જે પદાર્થ ગતિ કરે છે એની ત્રિજ્યા ધારો કે R છે. તો આપણને ખબર છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ V બરાબર R × ઓમેગા. આ તો તમને મને બધાને ખબર છે. આમાં ત્રણ બિંદુ વિચાર્યા. ક્યાં ક્યાં? P0, P1 અને P2. P0 પાસે ધારો કે વેગ V0 છે અથવા તો V છે. P1 પાસે વેગ V1 છે અને P2 પાસે વેગ V2 છે. આપણને ખબર છે જે અક્ષને અનુલક્ષીને કણ ચાક ગતિ કરે છે, જોજો એને અનુલક્ષીને જ્યાંથી એમાંથી પસાર થતી ભ્રમણાક્ષ હોય ને ત્યાં વેગ 0 હશે. તો હવે આ ચાક ગતિ આમ કરે છે તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો છે? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM.
એટલે કોઈ પણ બિંદુ પાસે, બરાબર છે, તો પદાર્થના દરેક કણ પાસે કુલ વેગ કયો હશે? કુલ વેગ v ઇઝ ઇક્વલ ટુ એક એનો રેખીય વેગ હશે, બીજો એનો આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હશે. આ વેગ કયો? એટલે રેખીય વેગ એટલે ચાક ગતિને કારણે મળે, અને આ કયો? દ્રવ્યમાન કેન્દ્રને કારણે મળે. કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે એટલે પદાર્થનો દરેક કણ એ દિશામાં ગતિ કરશે. તો હવે તમે જોવા જાઓ તો આ બિંદુ પાસે જો તો P1 બિંદુ પાસે વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આમ છે, એટલે ન્યાય વેગ કેટલો મળ્યો? VCM મળ્યો. પ્લસ શું મળ્યું? પ્લસ તો એ દિશાનો વેગ કયો છે? તો કે V1. આ બેયનો સરવાળો થયો. તો અહીંયા V1 કેટલો હતો? કે આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM હતો, આ કેટલો હતો? V1. એ બે એક જ દિશામાં હશે, એ દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલું જ હશે, એટલે આ કેટલો વેગ થઈ ગયો? ડબલ થઈ ગયો. તો આ દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલો જ વેગ હશે આનો, કારણ કે આ બે એક જ દિશામાં થઈ ગયા. એટલે જે વેગથી આ કણ ગતિ કરતો હશે દ્રવ્યમાન કેન્દ્ર, એટલા જ વેગથી આ આખી અક્ષનો દરેક કણ ગતિ કરતો હશે. અહીંયા આમ ગયું. હવે શું થશે? તો કે હવે વિચારો તમે P0 બિંદુ પાસે જોજો. P0 બિંદુ પાસે શું થશે? P0 બિંદુ પાસે અહીંયા વેગ v થયો, આ કયું બિંદુથી? P1. P0 બિંદુ પાસે Vp0 ઇઝ ઇક્વલ ટુ, જોજો, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM છે, હા, આ બિંદુ પાસે વેગ આમ છે, એ કેટલો છે? આમ, આના જેટલો જ. એ શરતનું પાલન થવું જોઈએ. આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, આ ચાક ગતિનો વેગ હતો VR ગણો, અહીંયા ચાક ગતિનો વેગ VR છે, તો એ VR આમ થયો, તો આ પરિણામી વેગ જે છે એ એટલો મળ્યો. એ પરિણામી વેગ અહીંયા શૂન્ય થાય. શું કામે? તો કે આ કણ ગતિ નથી કરતો, સંપર્ક સપાટીના સંપર્કમાં છે, એટલે આનો વેગ 0 થશે. એટલે એનો પરિણામી વેગ 0 થાય ને, એટલે અહીંયા શરત એવી પડાય કે VCM ઇઝ ઇક્વલ ટુ VR. આ ચાક ગતિને કારણે વેગ મળ્યો, તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM ઇઝ ઇક્વલ ટુ P0 બિંદુ પાસે આ શરત પડાવી જોઈએ. P0 બિંદુ પાસે કઈ શરત પડાય? તો કે VCM ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા થવું જોઈએ. હવે અહીંયા જુઓ તો આ P બિંદુ પાસે, એટલે એ કણ આમ આવતો ગયો, એટલે આમ વેગ વધતો જાય. અહીંયા આનો વેગ આ V2 છે, એટલે V2 છે ને એના બે ઘટકો છે, એ આ દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા છે અહીંયા. હવે એનો વેગ એક આમ હશે, આમ દ્રવ્યમાન કેન્દ્રની દિશામાં, એટલે આ V2 નો એક ઘટક થયો, એ સમાંતર ઘટક, અને બીજો ઘટક અહીંયા લંબ ઘટક હશે. આ એ ક્યાં હશે? તો કે ચાક ગતિની દિશામાં. એટલે ચાક ગતિને કારણે વેગ મળશે એક, અને એક કેને કારણે મળશે? આને કારણે. કેમ ભાઈ? અહીંયા શું થાત? અહીંયા આ દિશાનો વેગ જ નહીં, અહીંયા માત્ર આ જ વેગ હશે, ગયો ચાક ગતિને કારણે. સ્થાનાંતરિત દિશાનો વેગ જે છે આ દિશાનો ઘટક નહીં હોય. અહીંયા આમ આવતા જાય, બે ઘટકો બનશે, અહીંયા શું થઈ જાય? બે ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે અહીં 0 થઈ ગયો. વળી પાછો આ ઘટક મળશે, એક મળે, અહીંયા આમ જ મળશે આ બિંદુ પાસે. અહીંયા આ જે છે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આમ મળ્યો, એમ અહીંયા ક્યાંક લ્યો તેના બે ઘટકો મળશે. તો અહીંયા બે ઘટકો મળ્યા, ક્યાં ગયા? આ V2 હતું, તેના બે ઘટક, V સમાંતર ને V લંબ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે P2 બિંદુ પાસે વેગ કેટલો છે આપણને ખબર નથી. P2 બિંદુ પાસે વેગ Vp2 ઇઝ ઇક્વલ ટુ કેટલો હશે? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, અરે ભાઈ ચાક ગતિનો વેગ વધતા દ્રવ્યમાન કેન્દ્રનો, બેયના સરવાળા જેટલો વેગ હોવો જોઈએ. ત્યાં ખબર પડી? P0 બિંદુ તો કેવું છે? સ્થિર છે. અહીંયા પરિણામી વેગ શૂન્ય થાય, એટલે ચાક ગતિની શરત મુજબ આપણે કહી શકીએ કે P0 બિંદુ પાસે ગબડતા પદાર્થ માટે શરત શું? કે દ્રવ્યમાન કેન્દ્રનો જેટલો વેગ હોય ને એટલો ચાક ગતિનો હોય. VCM ઇઝ ઇક્વલ ટુ શું થાય? R ઇન્ટુ ઓમેગા થાય. તો આ જે છે દ્રઢ પદાર્થની ગતિની વાત થઈ, એટલે એ ચાક ગતિ કરે છે. અને ચાક ગતિ કરતો જે કણ હોય એમાં આપણે જોયું ગબડતો પદાર્થ બે પ્રકારની ગતિ કરે, રેખીય ગતિ અને ચાક ગતિ. રેખીય ગતિ અને ચાક ગતિ કરે તો આ પદાર્થ જે છે એ બે ગતિઓનું મિશ્રણ છે. બે ગતિનું મિશ્રણ હોય તેની અંદર રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા પણ હશે. તો નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણો, એમાં આપણે શું કરવાનું છે? આ ગબડતા પદાર્થની ગતિની આપણે વાત કરી, તો હવે નેક્સ્ટ જે છે એમાં ગબડતા પદાર્થની ગતિ ઉર્જાની આપણે ચર્ચા કરવાની છે.
આ જ પદાર્થ છે v જેટલા વેગથી ગતિ v એનું દ્રવ્યમાન કેન્દ્ર આમ ગતિ કરે છે. સમજાય છે તમને? ક્લિયર થયું કે ન થયું? 3 કણો વિચારો, P0 વિચારો, P1 ને P2. P1 પાસે વેગ કેવો થઈ જશે? બેયના સરવાળા જેટલો. અહીંયા વેગ બેયની વિરુદ્ધ દિશામાં થઈ ગયો એટલે 0 થઈ ગયો. અહીંયા વેગના 2 ઘટકો મળ્યા. અહીંયા હોત તો અહીંયા 2 ઘટક મળત. એક ક્યાં? તો કે એક આ ચાક ગતિની દિશાનો ને એક આ દિશાનો ઘટક મળશે. એટલે પરિણામી વેગના 2 ઘટકો જ મળે. એક દ્રવ્યમાન કેન્દ્રની દિશાનો, એક ચાક ગતિની દિશાનો. ક્લિયર થઈ ગયું? એમ અહીંયા જે છે આ વેગ v2 હતો. એટલે ટૂંકમાં શું કે આ પરિણામી વેગ જે મળે ને એનો આવડો એ તમને જો ને પરિણામી વેગ જે છે આકૃતિ આપી છે ટેક્સ્ટ બુકની અંદર, એમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે આ જે એનો વેગ જે છે આવડો આ વેગ નો કયો ચાક ગતિનો ઘટક એ આ ભ્રમણાક્ષને લંબ હશે. મતલબ ભ્રમણાક્ષ સોરી પણ ભ્રમણાક્ષને જોડતી રેખાને એ જે તે બિંદુ પાસે. અહીંયા માનો કે વેગ હું લઈ લઉં તો આમ વેગ આવે ચાક ગતિને કારણે તો એ આ કણને જોડતી રેખાને લંબ હશે. અને આના 2 ઘટક મળશે. એક આ એક દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષી ને બીજો આ. જેમ અહીંયા 2 ઘટકો મળ્યા હતા ને v2 ના 2 ઘટક હતા. એક દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષી ને એક ચાક ગતિને અનુલક્ષી. ક્લિયર થઈ ગયું? કારણ કે દરેક કણના વેગ કેવા હશે? જુદા જુદા હશે. અહીંયા જુદો હશે, અહીંયા જુદો હશે, અહીંયા જુદો હશે, અહીંયા જુદો હશે. એનો મતલબ એવો થયો કે આ કણ જે છે ને પદાર્થથી અહીંથી એક અક્ષ પસાર થતી હશે એને અનુલક્ષી ચાક ગતિ કરે. પછી આમ જેમ વેગ વધતો જાય અહીં કેવો થઈ જાય? ડબલ થાય. એટલે શું થઈ ગયું ખબર? કે કોઈ એક લાંબી લાકડીમાં લઈ અને કોઈ એક ગોળાકાર રિંગને તમે આમ ફેરવો છો, એક જ વ્યાસ પકડીને આમ ફરે છે. એટલે એ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે એવું થઈ ગયું. આ કણ આમ ચાક ગતિ કરે છે સાચો, પણ આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો છે આમ. દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને ચાક ગતિ નથી કરતો, તો વચ્ચે રાખીને ફરી દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને થયું. ક્લિયર? ચાલો એટલું જોઈ લો. પછી આપણે આની કુલ ઉર્જા અને ગતિ ઉર્જાનું સૂત્ર તારવીએ. ધ્યાન આપજો, આપણે સરસ મજાનું સૂત્ર તારવવાનું છે. અહીંયા આ એક ઢાળ લઈ લઉં છું. આ ઢાળ થીટા છે. આ ઢાળની ઊંચાઈ h છે. આ ઢાળની લંબાઈ d છે. અહીંથી એક પદાર્થ છે બરાબર, એ ગબડે છે, આમ ગતિ કરે છે. આ પદાર્થનું વજન બળ આમ આવશે mg. આ ખૂણો જે છે એ આની સાથેનો આ ખૂણો થીટા છે. એટલે વજન બળનો આ ઘટક થયો એ mg cos થીટા થશે. આ ઘટક mg sin થીટા છે. આ એનું લંબ બળ n થશે. આ બાજુ ફ્રિક્શન f લાગે છે જેને આપણે f કહીએ બરાબર. એટલી આકૃતિ ધ્યાનમાં રાખજો. m દળ બરાબર સમજજો. આ જે છે પદાર્થ એની ત્રિજ્યા r છે બરાબર. m દળ ધરાવતો m દળ r ત્રિજ્યા, ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર ધરાવતો પદાર્થ થીટા જેટલા ઢાળ પરથી ગબડે બરાબર. એટલે ગબડતો ગતિ કરે ને તો અહીંથી પદાર્થ ગબડવાની શરૂઆત કરી તો ન્યાય એની ઉર્જા કેટલી હશે ખબર છે? mgh જેટલી. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તો જોવા જાવ તો એ બિંદુ પાસે ઉર્જા કેટલી હોય? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા જેટલી હોય કે ન હોય? તો કે હા. તો કે હવે આપણે એમ કહી શકીએ કે હવે પદાર્થની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ એની ચાક ગતિ ઉર્જા પ્લસ એની રેખીય ગતિ ઉર્જા. રેખીય ગતિ ઉર્જા એટલે દ્રવ્યમાન કેન્દ્રને લક્ષી. તો ચાક ગતિ ઉર્જા એટલે શું થશે? તો કે kr ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. આ પદાર્થ ગબડતો આવે એટલે ચાક ગતિ કરશે એટલે આમ, રેખીય ગતિ કરે એટલે આમ. kr બરાબર એટલું થયું અને આ kl ઇઝ ઇક્વલ ટુ 1/2 m દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને cm સ્ક્વેર. તો હવે એની કુલ ઉર્જા તમે ગણો તો કુલ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર થઈ અને રેખીય ગતિ ઉર્જા 1/2 m vcm સ્ક્વેર થઈ. ધ્યાન આપજો. હવે I જે છે એની અને ચક્રાવર્તનની ત્રિજ્યાનો સંબંધ આવો છે, યાદ કરો. 1/2 બરાબર I બરાબર m સ્ક્વેર અને આપણી પાસે એક સંબંધ આવો છે vcm ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. હમણાં જ આપણે જોયું
તો બંનેની કિંમત અહીંયા મૂકીએ તો કુલ ઉર્જા K = 1/2 આ એટલે mk². ઓમેગા એટલે VCM/R થાય કે ન થાય? તો અહીંયા ઓમેગાની જગ્યાએ VCM/R મૂકું તો VCM²/R² થાય પ્લસ 1/2 m VCM². આમાંથી કોમન નીકળે એ કાઢી લ્યો. K = 1/2 m કોમન નીકળે, V²CM એ કોમન નીકળે, એટલે આ બધું કોમન નીકળી ગયું તો ત્યાં વધ્યું 1, અહીંયા વધ્યું K² એના છેદમાં R². આ થઈ ગયું બરાબર, સમજો. આ થઈ ગયું ગબડતા પદાર્થ માટે કુલ ઉર્જાનું સૂત્ર. આ થઈ ગઈ ગબડતા પદાર્થ માટેની કુલ ઉર્જા. જે પદાર્થ ગબડીને ગતિ કરે છે એના માટે કુલ ઉર્જા K = 1/2 mv²cm1 + k²/R². ટેક્સ્ટબુકની અંદર તમને અહીંયા સુધી આપ્યું છે. હવે જે કરાવવું છે એ બધું વધારાનું, બરાબર. આ કુલ ઉર્જાનું જે તમને સૂત્ર મળ્યું K = 1/2 m VCM² 1 + k²/R². K જે છે શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા છે. R જે છે એની ત્રિજ્યા છે. હવે આપણે અહીંયા શું કરવાનું ધ્યાન આપજો. આ તમને કુલ ઉર્જાનું સૂત્ર મળી ગયું. આ પદાર્થ અહીંથી ગતિ કરતો આવે છે, અહીંયા પહોંચે છે ત્યારે અંતિમ વેગ 0 થઈ જાય. શું થઈ જાય? અંતિમ વેગ 0 થઈ જાય. હવે આપણે એના સૂત્રો તારવવાના છે. જોજો ખાસ, અહીંયા આપણે જે સમીકરણ મળ્યું એના ઉપરથી હવે આપણે એના વેગનું સૂત્ર તારવીએ. કેનું? તો આ ગતિ કરતો આવે તો અહીંથી પ્રારંભિક વેગ તો 0 છે, તો પ્રારંભિક વેગ 0 થઈ જાય. અહીંયા પહોંચે ત્યારે અંતિમ વેગ 0 થઈ જાય, અહીં સ્થિર થઈ જાય. તો વચ્ચેના ગાળામાં ક્યાંક વેગ v હશે સપોઝ, તો એ વેગનું સૂત્ર આપણે તારવવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે જે આપણને સૂત્ર મળ્યું એમાં એમ વિચારીએ કે અહીં ગતિની શરૂઆત કરે, અથવા તો આપણે ગતિ કરતા એવું વિચારશો, ગબડવાની શરૂઆત કરે તે પહેલા, હાલો ગબડવાની શરૂઆત કરે તે પહેલા કુલ ઉર્જા કેટલી હતી? તો મેં હમણાં લખી દીધો. કુલ ઉર્જા = mgh થાય એટલી સંગ્રહ કરેલી, પછી ત્યાંથી મુક્ત કરો V00. હવે શું થશે? તો કે હવે mgh બરાબર કોઈ પણ ક્ષણે એનો વેગ v હોય તો 1/2 mv²cm એટલી ઉર્જા થઈ, અથવા તો આના જેટલી થાય કોઈ પણ ક્ષણે એની પાસે ઉર્જા. એ આ જ ઉર્જા વાપરી હશે તો એ ઉર્જા એટલી જ થશે 1 + k²/R². આ mm કેન્સલ થઈ ગયા. આ VCM જે છે ને એના બરાબર તમે વેગ v કહી દો ને એટલે તમને v² = આવું સમીકરણ મળી ગયું 2gh. આ 2 અહીં આવી ગયો, એના છેદમાં 1 + k²/R². આના ઉપરથી v = √2gh એના છેદમાં 1 + k²/R². આ તમને વેગનું સૂત્ર મળ્યું. કોનું? ગબડતા પદાર્થના વેગનું સૂત્ર કોઈ પણ ક્ષણે, બરાબર. એનો વેગ જે છે 2gh 1 + k²/R² વર્ગ આના જેટલો થાય. હવે આપણને એમ થાય કે યાર પદાર્થ ગબડીને આવતો હોય, એનો વેગ હોય તો પછી એનો કંઈક પ્રવેગ હોય કે ન હોય? તો આપણે પ્રવેગનું સમીકરણ તારવીએ. તો પ્રવેગનું સમીકરણ તારવવા માટે આપણી પાસે જો ઢાળ થીટા છે, તો ઢાળ થીટામાં હું sin θ લખું તો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય કે ન થાય? તો એના ઉપરથી d = શું થાય? h/sin θ થાય. ધ્યાન આપજો. હવે આપણે પ્રવેગનું સૂત્ર તારવવાનું છે. તો અહીંથી પદાર્થ ગતિ કરે છે તો હવે આપણી પાસે એક સમીકરણ છે તો ગતિનું v² - v02 બરાબર 2ad, રાઈટ. એમાં પ્રારંભિક વેગ 0 છે રે v², આ 0 થઈ ગયો, એના બરાબર 2 મૂકો, a બરાબર g મૂકવું, અથવા તો એ આપણે શોધવાનું. ચાલો
આ ડી એટલે શું મૂકું? એચના છેદમાં સાઇન થીટા. આ ખબર પડી? અહીં ડી બરાબર આના ઉપરથી મૂક્યું, આના પરથી ડી ઇઝ ઇક્વલ ટુ આ સીધી કિંમત મૂકી એચ બાય સાઇન થીટા. તો તમારી પાસે એક સમીકરણ તો આવું છે ભાઈ આ ગબડતા પદાર્થ માટે. એક સમીકરણ આ મળ્યું. જોઉં હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. એક અને 2 ને સરખાવીએ તો શું થશે? જોઉં 2gh બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ah એના છેદમાં સાઇન થીટા. h કેન્સલ થઈ ગયું, 2 કેન્સલ થઈ ગયા. તો પ્રવેગ એ કેટલો મળ્યો ખબર પડી? g સાઇન થીટા. એને સૂત્રનો કરતા બનાવો, સાઇન એ આવી ગયું એના છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. એટલો પ્રવેગ મળ્યો. સમજાણું? આ ગબડતા પદાર્થ માટેનો પ્રવેગ થયો. હવે એમાં ઘર્ષણ છે, તો ઘર્ષણ હોય તો શું થાય? એ પદાર્થ ગતિ કરતો હોય તો ઘર્ષણને કારણે થોડો ઘણો પ્રવેગ ન ગુમાવે. તો આપણને ખબર છે કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એ ખરબચડી સપાટી હોય અથવા તો લીસી સપાટી હોય તો ફ્રિક્શન ન હોય, અને હોય તો એનો ઘટક હતો એ પદાર્થને યાદ કરો. તો ધારો કે તો અથવા તો અહીં આપણે કહી શકીએ અહીં પદાર્થને મળતો કુલ પ્રવેગ બરાબર એ સૂત્ર આપણે તારવવાનું છે. જો એ આપણને મળી ગયો g sin θ 1 પ્લસ k સ્ક્વેર r સ્ક્વેર. તો આ જે મળતો પ્રવેગ હતો એ પ્રવેગમાં અથવા તો પદાર્થના પ્રવેગમાં, કારણ કે ઘર્ષણ બળને કારણે થોડો ઘટશે તો પ્રવેગમાં થતો ઘટાડો એ આપણે સૂત્ર મેળવવાનું છે. એટલો ઘર્ષણ બળમાં વ્યય પામશે. તો પ્રવેગમાં થતો ઘટાડો એને હું a ડેશ કહી દઉં. a ડેશ ઇઝ ઇક્વલ ટુ મૂળ પ્રવેગ કેટલો હતો? તો કે g sin θ હતો બરાબર, માઇનસ એમાંથી એટલો પ્રવેગ ગુમાવે છે g sin θ બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. તો પ્રવેગમાં થતો ઘટાડો a ડેશ કહી દીધો. a ડેશ બરાબર g sin θ કોમન નીકળી ગયા એટલે આવી ગયું 1 માઇનસ આનો લસા લઈ લઉં છું એટલે r સ્ક્વેર ઉપર વહી ગયા. અહીં છેદમાં શું આવશે? r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. એ સમજાણું? આનો લસા લઈ લીધો, r સ્ક્વેર આર ગુણાઈ ગયા, r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર, r સ્ક્વેર વહી જાય ઉપર વહી ગયા એટલે અહીંયા આવી ગયા. હવે હજી અહીંયા આપણે આમ કરી નાખીએ g sin θ, અહીંયા પાછો લસા લઈ લઈએ તો અહીંયા કાંઈ નથી લખવાની અરે ગુણાશે r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ r સ્ક્વેર એના છેદમાં r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર એટલે આ કેન્સલ. એટલે પ્રવેગમાં થતો ઘટાડો a ડેશ ઇઝ ઇક્વલ ટુ g sin θ ઇન્ટુ k સ્ક્વેર એના છેદમાં r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. આ k ચક્રાવર્તનની ત્રિજ્યા છે, મૂંઝાતાની. આ જે છે ગબડતા પદાર્થની ગતિ દરમિયાન એના પ્રવેગમાં થતો ઘટાડો, અને આ પ્રવેગમાં થતો ઘટાડો છે ને એ ઘર્ષણ બળના લીધે થાય. તો ઘર્ષણ બળના લીધે થતું હોય તો ઘર્ષણ બળ તો કેટલું થશે? તો કે અહીંયા હું જો ઘર્ષણ બળ ગણું તો તેથી ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a ડેશ જેટલું થાય. તો m a ડેશ એટલે g sin θ અહીંયા k સ્ક્વેર એના છેદમાં r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. આ તો ફ્રિક્શન મળી ગયું મને. હવે તો કે આકૃતિ પરથી જોવો છે લંબ ઘટક, આકૃતિ પરથી n બરાબર તો mg cos θ છે. આને હું સમીકરણ નંબર 3 આપી દઉં, આને 4 આપી દઉં. બેયનો ગુણોત્તર લઈ લો, સમીકરણ 3 ભાગ્યા 4. જો આ બધું વધારામાં જીનિટ માટે ઉપયોગી છે એટલે જોજો. તો 4 એટલે f ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ mg sin θ એના છેદમાં mg cos θ ઇન્ટુ k સ્ક્વેર એના છેદમાં r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. mg કેન્સલ તો f ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ
કે સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા. આવું સમીકરણ મળ્યું તો આ તો આપણને ખબર છે કે ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય. તો એફ ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ કેવું મ્યુ એસ એન. તો અહીંયા આપણે એમ લખી શકીએ મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા કે સ્ક્વેર એના છેદમાં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. આ સમીકરણને જો કે વડે સ્ક્વેર વડે ભાગી નાખો ઉપર નીચે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આર સ્ક્વેર બાય કે સ્ક્વેર પ્લસ 1. તો અહીંયા તમને એમ પૂછે કે એના સિદ્ધ ઘર્ષણાંકનું સૂત્ર તારવું તો તમને સિદ્ધ ઘર્ષણાંકનું સૂત્ર મળી જવું જોઈએ 1/r સ્ક્વેર કે સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ ટેન થીટા. તો અહીંયા તમે જુઓ તો આપણે વેગનું સમીકરણ મળી ગયું તો કાર્યું એના વેગનું સમીકરણ ઓકે એ આપણે તાર્યું હતું v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2gh એના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ વેગનું સમીકરણ, આ પ્રવેગનું ગબડતા પદાર્થ માટે, આ ગુમાવેલા પ્રવેગનું. એ પ્રવેગ ક્યાં તો ઘર્ષણ બળનો સામનો કરવામાં વપરાય જાય તો એ કેટલો થઈ ગયો તો કે એટલો. તો ઘર્ષણ બળ કેટલું થાય તો કે mg જેટલું તો કે એટલું. લંબ બળ એટલું બેનો ગુણોત્તર એટલે ઘર્ષણાંક મળી ગયો ટેન થીટા 1/r સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર આર સ્ક્વેર બાય કે સ્ક્વેર પ્લસ 1. હજી અહીં લસા લઈ લ્યો તો ટૂંકમાં આ રીતે આવે છે. એટલું સમજાણું બાળકો. તો આ ઘર્ષણાંકનું સૂત્ર મળી ગયું. આ એક શરત આપણી જે છે આપણે 5મા ચેપ્ટરના તારવીથી યાદ કરો મ્યુ એસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા. એ શરતનું પાલન થાય છે. જુદા જુદા આકારના પદાર્થ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા લઈ લેવાની, એ કિંમત મૂકી દેવાની. આ શરતનું પાલન થાય તો એ પદાર્થ જે છે એ જ્યાં ગતિ કરી શકે. એટલે તમને બુક્સની અંદર હજી વધારે આપ્યું છે કે આ સમીકરણ પડાય તો જ પદાર્થ જેથી ઢાળ ઉપરથી સરકા સિવાય ગબડે છે, નહીતર શું થતું હોય સરકીને ગબડતો હોય. ક્લિયર થઈ ગયું બાળકો? તો અહીંયા આપણી આ પાઠની જે થિયરી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર, થોડુંક ધ્યાનથી સમજજો, ન સમજાય તો 2 વખત જોજો. બરાબર છે, જે છે કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બધા. આ વધારાના 2-3 પોઈન્ટ ઉમેર્યા છે. આની રિલેટેડ MCQ જે છે ઘણી વખત પૂછાય છે. બરાબર છે, તો આ ચેપ્ટરની થિયરી અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે દાખલા બાકી છે. દાખલા જે છે 3 થી 4 લેક્ચરમાં પૂરા થઈ જશે. આ ચેપ્ટર જેવું પૂરું થશે એવું આપણે ચેપ્ટર નંબર 8 જે છે ગુરુત્વાકર્ષણ એ શરૂ કરીશું. બરાબર છે, તો ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.